यस विद्यार्थी शनिवार विषय गणित ધોરણ 9 પ્રકરણ 3 યામ ભૂમિતિ એ ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે અને એના બાકીના દાખલાઓ 3.1 અને કમ્પ્લીટ આવી ગયું છે 3.2 પણ આપણે કાલે ચાલુ કરાવી દીધું એટલે 3.2 ના અમુક જે દાખલાઓ છે બરોબર છે એ આપણે કરવા જઈ રહ્યા છીએ 3.1 તમને સમજાઈ ગયું છે 3.2 પણ તમને સમજાતું હશે તમને આમ તો પડી ગયો છે જે ક્વેશ્ચન આપ્યા છે આપણે સોલ્વ કરીએ છીએ હવે સ્વાધ્યાય 3.2 માં કાલે પહેલો દાખલા પહેલો દાખલા બે ક્વેશ્ચન થયા કેટલા ક્વેશ્ચન થયા કાલે બે ક્વેશ્ચન આપણે ઓલરેડી કરી ગયા છે આ ક્વેશ્ચન 1 નો આપણે ત્રીજો ક્વેશ્ચન કરવા જઈ રહ્યા છીએ કેટલામો ક્વેશ્ચન કરવા જઈએ ત્રીજો તેમ કીધું છે આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ બે રેખાઓ છે y x અને સીધો રેખા કહેવામાં આવે છે સમક્ષિતિજ રેખા કહેવામાં આવે છે કઈ રેખા કહેવામાં આવે છે સમક્ષિતિજ રેખા કહેવામાં આવે છે જોઈએ તો આ બે રેખા જે છેદે છે જ્યાં બે રેખા છેદે છે ત્યાં શું તો કે 0 0 ના શૂન્ય એને આપણે શું કહી શકીએ તો કે ઉગમ બિંદુ પણ આપણે કહી શકીએ શું કહી શકીએ ઉગમ બિંદુ જોઈએ આકૃતિ બરાબર છે સમક્ષિતિજ રેખા અને સીધો રેખા પછી આપણે તો લખાણ કર્યું છે જેથી કરીને બધાને ખ્યાલ આવે સમતલમાં આડી એટલે કે સમક્ષિતિજ રેખા અને ઊભી એટલે કે સીધો રેખા જ્યાં છેદે તે બિંદુને ઉગમ બિંદુ કહેવામાં આવે છે તેને 0 0 વડે દર્શાવે છે અને 0 0 અને યામ લખવાના આપણને એમ કે જ્યાં છેદે તેનું નામ 0 0 લખી તમે લખી શકીએ પછી કાઉન્સમાં 0 0 નો લખો તો પણ ચાલે અને જવાબ બરોબર છે તો આના ક્વેશ્ચન છે બીજો ક્વેશ્ચન છે એમાં આકૃતિ આપેલી છે શું આપેલું છે આકૃતિ વ્યવસ્થિત જોજો નીચેની આકૃતિઓ જુઓ અને માંગ્યા પ્રમાણે જવાબ આકૃતિ આપણે વ્યવસ્થિત દોરી નાખી છે બરોબર છે અહીંયા બિંદુ B બિંદુ D બિંદુ M બિંદુ H બિંદુ E બિંદુ C બિંદુ G આટલા બિંદુ આપેલા છે તો પેલા તો બધાને આપણે છે ને ધ્યાન રાખીએ શું લખી નાખે ધ્યાન બરાબર જો અહીંયા આપણે ચાલુ કરીએ D તો એનો x યામ કેટલા થાય 6 અને y યામ કેટલા છે તો કદી 6 ને લખીએ પેલો હોય એને x યામ કહેવાય બીજો ને y યામ કહેવાય એટલે તમને ખ્યાલ બરાબર હવે બિંદુ B માં છે તો x યામ કેટલો છે તો -5 અને y યામ કેટલો છે તો -5 બરાબર છે એવી રીતે બિંદુ A તો એનો x યામ કેટલો છે તો -5 દેખાય છે -5 અને y યામ તો છે એટલે y યામ શું લખી નાખવાનું 0 બરાબર છે હવે એ જ બિંદુ આપણે તો એનો x યામ દેખાય ને x યામ કેટલા છે તો -5 y યામ કેટલો છે તો -3 આ x યામ છે અને y યામ એવી રીતના બિંદુ E માં એનો x યામ જો દેખાય -5 y યામ -5 તો એ પણ લખી દો બિંદુ G તો એનો x યામ આની ફરી x યામ x યામ કેટલા છે 2 અને અહીં કેટલા છે -7 તો x યામ કે થાય અને -4 છેલ્લું બિંદુ C તો એનો x યામ 5 છે અને y યામ -5 આ બધા જ યામ પેલા લખી નાખવા કારણ કે આમાંથી બધા ક્વેશ્ચન પૂછે છે બસ આ બધા જ ક્વેશ્ચન તમને પૂછાય જો જોતા રહો બિંદુ B ના યામ જાણો તો બિંદુ B ક્યાં છે તો ભાઈ એના યામ કેટલા છે તો -5 છે બિંદુ B ના યામ કેટલા થાય તો -5 અને 2 થાય ક્લિયર બિંદુ C ના યામ બિંદુ C પેલા તો જોવાનું બિંદુ C કઈ જગ્યાએ છે ભાઈ બિંદુ C જોવું જોઈએ કઈ જગ્યાએ તમને દેખાય છે તો કે નીચેની બાજુ દેખાય છે તો કે એના યામ કેટલા છે તો 5 અને -5 આ 5 x યામ છે અને -5 y યામ છે એટલે 5 અને -5 થાય તો બિંદુ C ના યામ જાણો બિંદુ C ના યામ જાણો તો બિંદુ C ના યામ 5 અને -5 છે જેથી કરીને તમારે ક્વેશ્ચન
તમે વાંચો કે તરત જ તમારી સામે જવાબ હોય છે બરોબર હવે -5 અને -5 દ્વારા દર્શાવતું બિંદુ -3 અને -5 ક્યાં છે જોવાનું છે તો કે જો કે -3 અને -5 તો એના દ્વારા દર્શાવતું બિંદુ એટલે આ બિંદુનું નામ છે શું નામ છે તો કે બિંદુ E શું નામ આપેલું છે તો કે બિંદુ E તો લખી નાખવાનું કે -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ શું છે બિંદુ E છે ક્લિયર પછી એવો જ ક્વેશ્ચન પાછો પૂછું છું 2 અને -4 દ્વારા દર્શાવાતું બિંદુ જોઈએ આપણે દેખાય છે તો આ 2 અને -4 આવે તો એને કયું બિંદુ છે તો બિંદુ G છે આ શું આપેલું છે બિંદુ G તો લખશો 2 અને -4 દ્વારા દર્શાવતું બિંદુ શું છે G છે શું છે G છે ક્લિયર પાછું બિંદુ D નો એક્સ્યામ જણાવો બિંદુ D નો એક્સ્યામ જણાવો તો D બિંદુ ગોતો કઈ જગ્યાએ છે ભાઈ તો આ બિંદુ D આ જે 6 કે D નો એક્સ્યામ થાય અને 2 છે તો y આમ પણ આપણે ખાલી એક્સ્યામ પૂછ્યો છે તો એક્સ્યામ કેટલા છે તો કે 6 તો બિંદુ D નો એક્સ્યામ 6 છે કેટલા છે 6 છે ક્લિયર આમાં એક્સ્યામ પૂછો અને આના પછીના ક્વેશ્ચનમાં y આમ પૂછો એ કયા બિંદુનું પૂછો એ વાંચ્યા બિંદુ H નો y આમ જણાવો બિંદુ H એટલે H બિંદુ ફાઇન્ડ કરી આપણે તો એ જગ્યાએ બિંદુ H છે જો દેખાય છે દેખાય તો એ જગ્યાએ બિંદુ H છે બિંદુ H એનો આપણે કયું આમ જોઈએ છે બિંદુ H નો y આમ જણાવો એટલે આ એક્સ્યામ છે -5 એક્સ્યામ છે અને -3 છે ને y આમ છે તો આપણે એનો y આમ લઈશું y આમ એટલે શું દેખાય છે -3 લખીએ કે બિંદુ H નો y આમ -3 છે અથવા તો -3 થાય ક્લિયર હવે જગ્યા નથી એટલા માટે બીજા ક્વેશ્ચન આયા છે બે ક્વેશ્ચન બિંદુ L ના યાદ જો બિંદુ L આપણે દેખાય ઓકે હવે એનો એક્સ્યામ તો કે છે જ નહીં બિંદુ L કારણ કે અહીંયા આવેલું છે તો એક્સ્યામ નથી લખવાનું 0 અને y આમ કેટલા છે તો ભાગ્યા 5 0 અને 5 આપણે શું લખવાનું છે બિંદુ L ના યામ જણાવો તો બિંદુ L ના યામ શું છે તો કે 0 અને 5 કારણ કે x ઉપર તો આવેલું નથી ડાયરેક્ટ ક્યાં યામ ઉપર આવેલું છે y યામ ઉપર આવેલું છે એટલે લખી શકીએ બિંદુ L ના યામ 0 અને 5 થાય શું થાય 0 અને 5 હવે બિંદુ M ગોતવાનું છે ભાઈ ક્યાં છે તો આ બિંદુ એના યામ લખવાના છે બિંદુ M ના યામ જણાવો તો બિંદુ M છે એ x અક્ષ ઉપર આવેલું છે અહીંયા પેલું x યામ -3 છે અને y યામ હોય છે કારણ કે x અક્ષ ઉપર આવેલું છે પેલું y યામ શું થાય 0 થાય લખીએ બિંદુ M ને યામ જણાવો તો બિંદુ M ના યામ -3 અને 0 થાય ક્લિયર આ તમારું સ્વાધ્યાય 3.2 આપણે કમ્પ્લીટ કર્યું બરોબર છે મિત્રો ખ્યાલ આવી ગયો જરા નજર કરીએ યસ વિદ્યાર્થી તમે મને ખ્યાલ છે તમે બસ ડાયા અને હોશિયાર વિદ્યાર્થીઓ છો તમે સમયનો સદુપયોગ વધારે સારી રીતે કરો છો મને ખ્યાલ છે બરાબર છે તો આપણે જે કે બોર્ડ ઉપર કરાવીએ છીએ મિત્રો એ તમારી પાઠ્યપુસ્તકમાં લખજો બરાબર છે અને આપણે જે કે બોર્ડ ઉપર કરાવીએ છીએ તમારું પાંચનું હોમવર્ક હોય જ છે બરાબર છે તો એકવાર રફ બુકમાં લખી અને મારા જે હોમવર્ક આપેલા છે તમને બરાબર છે એની ઉપર હોમવર્ક મોકલવા વિનંતી છે